પહેલાં પણ મેં વિડીયોમાં કીધેલું કે 11 ડિસેમ્બરે બહુ બધા આઈપીઓ ખુલવાના છે. આપણે ઘણા વિડીયો બનાવ્યા બી મેઇન બોર્ડના એસએમઈના, પણ હજી બે બીજા આઈપીઓ છે જેની આ વિડીયોમાં વાત કરીએ. કમ્પેરિઝન કરવાનું રીઝન એ છે કે આ બંને એનએસસી એસએમઈમાં જ ખુલવાનું છે. સુપ્રીમ ફેસિલિટી મેનેજમેન્ટ અને પર્પલ યુનાઇટેડ સેલ્સ બેઉનો આઈપીઓ 11 ડિસેમ્બરે ખુલશે સબસ્ક્રિપ્શન માટે અને 13 ડિસેમ્બરના બંધ થઈ જશે. સુપ્રીમ ફેસિલિટીની વાત કરીએ તો 2005માં સ્થપાઈ હતી આ કંપની. હવે આ બધી કંપની બીજી કંપનીઓને અને બિઝનેસને શું છે, કોર્પોરેટ ફૂડ સોલ્યુશન્સ છે, ક્લિનિંગ, હાઉસકીપિંગ વગેરે બધી સર્વિસ પૂરી પાડે છે. એટલે પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકનું હોય, મેન્ટેનન્સ હોય, સ્ટાફિંગનું હોય, બધું નાનું મોટું કામ પૂરું પાડે છે. એટલે આ અને ઘણી મોટી કંપનીઓ એમની ક્લાયન્ટ છે. એટલે આ એક સુપ્રીમ ફેસિલિટી શું કામ કરે છે એનું શોર્ટમાં કહી દીધું. બીજું છે પર્પલ યુનાઇટેડ સેલ્સ. હવે આ નાના બાળકો માટે કપડાં બનાવે છે, 1 થી 14 વર્ષના કપડાં બી, પછી શૂઝ, એસેસરીઝ, આ તે નાના બાળકોની બધી ચીજ વસ્તુ. આમની એક બ્રાન્ડ છે પર્પલ યુનાઇટેડ કિડ્સ અને આમના 10 શહેરોમાં 17 સ્ટોર છે, એમના એક્સક્લુઝિવ સ્ટોર છે. અને આ સિવાય બધું જે ઓનલાઈન પ્લેટફોર્મ હોય, મિન્ત્રા, એમેઝોન, ફ્લિપકાર્ટ, ફર્સ્ટ ક્રાઇસ, એજીઓ વગેરે, એ બધાથી પણ સેલ્સ કરે છે. અને બીજા 44 રિટેલર્સ પણ છે, એમની સાથે બી કંપની કામ કરે છે. હવે સુપ્રીમનું છે તે આઈપીઓ સાઇઝ 50 કરોડ છે, આખા ફ્રેશ ઇસ્યુ છે 65.79 લાખ. અને પર્પલનો આઈપીઓ સાઇઝ છે 32.81 કરોડ. આમાં 26 લાખ શેર્સ આખા ફ્રેશ ઇસ્યુ છે. આમાં બી ઓફર ફોર સેલનું કાંઈ છે નહીં. પણ પ્રાઇસ બેન્ડની રીતે જોઈએ ને તો સુપ્રીમ ફેસિલિટીનું સારું છે, 72 થી 76. એક લોટમાં મસ્ત 1600 શેર આવી જશે. એટલે મિનિમમ તમને જોઈશે 1,21,600. અને પર્પલની પ્રાઇસ બેન્ડ છે 121 થી 126. એટલે એક લોટમાં 1000 જ શેર આવશે અને તમને મિનિમમ જોઈશે 1,26,000. પ્રોફિટ ગ્રોથ આમ તો બેઉનું સારું રહ્યું, પણ સુપ્રીમનું વધારે સારું છે. 2021-22માં સુપ્રીમ ફેસિલિટીનો પ્રોફિટ હતો 3.88 કરોડ, એના પછી વધીને 5.54 કરોડ ગયા વર્ષે, પછી 22-23માં 7.41 કરોડનો થઈ ગયો. અને હમણાં જે જૂન ક્વાર્ટર હતું એમાં કંપનીનું પ્રોફિટ થયું 2.40 કરોડ. એટલે અને પર્પલની વાત કરીએ તો 2021-22માં 1.77 કરોડ, 22-23માં 1.49 કરોડ અને 23-24માં 4.81 કરોડ. અને આમનું જૂન ક્વાર્ટર નહીં પણ સપ્ટેમ્બર સુધીના હિસાબ આપ્યા છે. એટલે 6 મહિના સુધીમાં 3.29 કરોડનો કંપનીનો પ્રોફિટ થયો છે. એટલે પ્રોફિટ એટલે વધારે કમાણી કરવાવાળી કંપની સુપ્રીમ છે, એ આપણું નક્કી થઈ ગયું. હવે બીજું આપણે ફંડામેન્ટલ જોઈએ તો નેટ પ્રોફિટ માર્જિન સુપ્રીમનું છે ખાલી 2.09%, પણ પર્પલનું છે 11.26%. કારણ કે પર્પલ યુનાઇટેડ શું છે, પ્રીમિયમ બ્રાન્ડ કેટેગરીમાં છે, એટલે એમનો પ્રોફિટ માર્જિન સારો હોય છે. હવે આઈપીઓના પૈસાથી બંને કોમન રીઝન આપ્યું છે કે કોર્પોરેટ કારણો માટે અને મૂડી ખર્ચ માટે કરશે. પર્પલે થોડું ડિફાઇન કર્યું છે કે નવા સ્ટોર્સ એમને ઓપન કરવા છે, એમાં બી એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરશે. હવે સુપ્રીમ ફેસિલિટીનું પ્લસ પોઈન્ટ જોઈએ તો આમનું છે ને ઇન્ટિગ્રેટેડ બિઝનેસ સર્વિસ છે. એમાં મોટા ક્લાયન્ટમાં ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને બજાજ ગ્રુપ જેવી કંપનીઓ છે. એટલે આ લોંગ ટર્મ માટે શેર સારો છે. અને આપણે પર્પલ યુનાઇટેડનું જોઈએ પ્લસ પોઈન્ટ તો આમનું શું છે, પ્રીમિયમ બ્રાન્ડ કહેવાય છે, એમની જે છાપ છે, એટલે આમનું પ્રોફિટ માર્જિન વધુ હોય છે. અને અત્યારે ગ્રે માર્કેટમાં સુપ્રીમ ફેસિલિટી કરતાં પર્પલ યુનાઇટેડનું વધારે બોલાઈ રહ્યું છે પ્રીમિયમ. એટલે પછી એ રીતે તમને જે રીતે ડિસિઝન લેવું હોય.